કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા ભારે વધારાએ રેસ્ટોરન્ટ અને હોટેલ વ્યવસાયને મોટો ઝટકો આપ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારાની સીધી અસર જોવા મળી રહી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો થતાં હોટેલ અને રેસ્ટોરન્ટ ચલાવવી મુશ્કેલ બની રહી છે। હાલ સ્થિતિ એવી છે કે સરકારે દર મુજબ કોમર્શિયલ સિલિન્ડર 3750 રૂપિયામાં મળે છે, જ્યારે એ જ સિલિન્ડર કાળા બજારીમાં 4000 થી 5000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે। અને આ ભાવ શું એ અતિશય થોડો વધી ગયો, ભાવ થોડો રિઝનેબલ થાય તો શું રેસ્ટોરન્ટવાળાને ચલાવતા ફાવે। ભાડા ભરવાના કે અમારે ઘરનો હપ્તા ભરવાના કે આ બોટલોના પૈસા 5-5 હજાર રૂપિયા આલવાના। આ કારીગર રહેતા નથી, ચૂલ્લો બાળીએ કારીગર નહીં રહેતા। સરકારી દર મુજબ સિલિન્ડર ન મળતા રેસ્ટોરન્ટ સંચાલકોએ કાળા બજારમાં પણ સિલિન્ડર ખરીદવો પડે છે। ગેસની આ સમસ્યાના કારણે રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। રેસ્ટોરન્ટ સંચાલકોનું માનવું છે કે જો આવું જ ચાલતું રહેશે તો ગુજરાતી થાળી સહિતના ભોજનના ભાવમાં વધારો કરવો પડશે। આ નાના વેપારીઓ છે, મોટી હોટલો તો ઠીક છે, બંધ કરી શકે છે, પણ નાના વેપારીઓ કે જે રોજ કમાઈને રોજ ખાય અને પરિવારો જે પરપ્રાંતિયો અહીંયા પાલનપુરમાં કે ગુજરાતમાં ઘણા બધા આવ્યા છે કે જે લોકો રોજગાર આના પર ચાલતો હતો, એ બોટલના ભાવ વધી જવાના કારણે ખૂબ જ કપરી પરિસ્થિતિમાં અત્યારે છે। જો આવનારા સમયમાં ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત નહીં મળે તો નાના વેપારીઓ માટે આ વ્યવસાય ટકાવી રાખવો મુશ્કેલ બનશે।